હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મથકિયા એજ્યુકેશનમાં. આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે જોતા હતા. એમાં આપણે સ્વાધ્યાય 1.1 સ્ટાર્ટ કર્યું હતું. તેમાં પહેલો ક્વેશ્ચન અને બીજો ક્વેશ્ચન જોયા હતા. આજે આપણે ક્વેશ્ચન ત્રીજો જોવાનો છે. આજે લગભગ આપણે સ્વાધ્યાય 1.1 પૂરું થઈ જશે. તો જે નવા વિદ્યાર્થીઓ જોડાવાનો છે તે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ફ્રી કન્ટેન્ટ મેથ્સનું બધા જ ચેપ્ટર આ ચેનલ ઉપર મળી જશે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. જો ક્વેશ્ચન નંબર 3 શું કીધું, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. જો ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે 12, 15 અને 21. અહીં 3 આપેલા છે. પહેલાં એને આપણે શું પડવાના, અવિભાજ્ય અવયવ, પછી એને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. હવે બીજી વાત, જો આમાં તમને એમ કીધું કે લસા કે ગુસ્સા મેળવવાના. ચલો, જો લસા કે ગુસ્સા કીધું હોય ને તો તમારે લસા ને ગુસ્સા મેળવવો પડે. ચલો આપણે આમાં એડ કરી નાખીએ, ગુસ્સા અને લસા પણ મેળવવાનું. ગુસ્સા અને લસા મેળવો. ચલો ગુસ્સા અને લસા, તો પહેલાં આપણે અવિભાજ્ય અવયવ પાડી નાખી. ચલો એમાં જો પહેલાં આવે 12, 15 અને 21. ચલો આપણે 12ના પહેલાં અવિભાજ્ય અવયવ પાડી 12. ચલો 2 રહી કેવી બેકી સંખ્યા છે, તો બેકી સંખ્યા એટલે કીધું કેટલા વડે ભાગ હાલે, તો કે 2 વડે. તો 2 6 12. 6 પણ કેવી સંખ્યા જોવો, બેકી તો એ પાછા કેના વડે હાલશે, 2 વડે. 2 તેરી 6. 2 પણ અવિભાજ્ય, 3 પણ અવિભાજ્ય, તો અવિભાજ્ય અવયવ સંખ્યા પૂરી થઈ ગઈ. ચલો છેલ્લે તમારે અવિભાજ્ય સંખ્યા હોય ત્યાં સુધી તમારા ભાગ પાડવાના. તો જોજો 12ના શું ભાગ પડ્યા, 12 બરાબર 2 કેટલી વખત છે, તો કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 કેટલી વખત છે, તો કે 3 એક વખત છે. ચલો એના પછી હવે જુઓ 15. ચલો હવે 15નું જો 15નો અવયવ શું પડશે, 2 વડે ભાગ ન હાલે, કારણ કે એકી સંખ્યા એટલે 3 વડે ભાગ કરવા પડે. 3 પંચા ને 15. 3 અને 5 અવિભાજ્ય સંખ્યા, તો એના અવયવ શું પડશે જોજે, 21ના 15ના અવિભાજ્ય અવયવ 15 બરાબર 3 ગુણ્યા 5. એના અવિભાજ્ય અવયવ પડશે. ચલો હવે એના પછી 21. ચલો 21ના જો અવયવ પડશે, 2 વડે ભાગને હાલે, એકી સંખ્યા એટલે કેના વડે હાલશે, 3 વડે. 3 7 ને 21. 3 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા, તો 21ના જોવો જોઈએ. 21ના પડશે 3 ગુણ્યા 7. હવે આપણે શું મેળવવાનું, આનો ગુસ્સા અને લસા મેળવવાનો. તો ગુસ્સા અને લસા મેળવવા પહેલાં આપણે શું કરવું પડે, તેણે કોમન સંખ્યા જોવી પડશે ગુસ્સા માટે અને લસા માટે. તો ચાલો આપણે ગુસ્સા અને લસા મેળવીએ. ગુસ્સા 12, 15 અને 21. ચલો ગુસ્સા એટલે શું કીધું હતું, સમાન સંખ્યા અને એની નાનામાં નાની ઘાત. ચાલો આમાં સમાન સંખ્યા કઈ છે જોવો, 3, 3 અને 3. બાકી એકી છે, તો કે ના. અને નાનામાં નાની ઘાત એક જ છે, તો શું જવાબ આવશે, 3ની 1 ઘાત. 3ની 1 ઘાત બરાબર 3. ચલો આ ગુસ્સા મળી ગયા. એવી જ રીતે લસા, લસા 12, 15 ને
21. ચલો લસા મેળવીએ 12, 15 અને લસા એટલે સમાન સંખ્યાની મોટામાં મોટી ઘાત અને બાકીની બધી જ સંખ્યાઓ સમાન 3 એની ઘાત મોટામાં મોટી કેટલી છે તો કે 1. ચલો પહેલાં 3ની 1 ઘાત ગુણ્યા, ચલો બાકી એ કે 2ની 2 ઘાત 5 અને 7, બાકીની બધી સંખ્યા 2ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર 3ની 1 ઘાત એટલે 3 ગુણ્યા 2નો વર્ગ એટલે 4 ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો આનો ગુણાકાર કરો. જો 3 ચોક 12, 12 5 તો કે 60 ગુણ્યા 7, 7 છક 42, 420. અહીંથી તમે ડાયરેક્ટ 4 એ 4નો ગુણાકાર કરી શકો, પણ ખબર ન પડતી તો બે સંખ્યા લઈને ગુણાકાર કરો. તો જો ગુસા કેટલો મેળવ્યો 3 અને લસા કેટલો મેળવ્યો 420. હા, તો પહેલો દાખલો આપણો પહેલાં અવિભાજ્ય અવયવ ગુણાકાર સ્વરૂપે દર્શાવી દેવાનો, આ ગુણાકાર સ્વરૂપ. ઓકે, પછી એનો ગુસા અને લસા મેળવવાનો. તો મળી ગયા ગુસા અને લસા. ચલો બીજો દાખલો જોવો જોઈએ. 17, 23 અને 29. ચલો બીજો દાખલો 17, 23 ને 29. ચલો હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો. 17ના અવયવ જો શું પડે. 17 એ અવિભાજ્ય સંખ્યા એટલે 17 એકા 17. એવી રીતે જો 23 પણ અવિભાજ્ય સંખ્યા તો 23 એકા 23. એવી રીતે 29 જો 29 પણ કેવી અવિભાજ્ય સંખ્યા છે તો 29 એકા 29. 3 જ અવયવ પડશે. ચલો એને ઘાત સ્વરૂપ તમે લખી નાખો. 17ને ઘાત સ્વરૂપે 17ની 1 ઘાત જ છે. એવી રીતે 23 એકા 23, 23ની ઘાત પણ કેટલી છે 1. એ રીતે 29 તો 29ની ઘાત પણ કેટલી છે 1. આ તો ડાયરેક્ટ થઈ જાય છે. ચલો હવે એના શું મેળવવાના ગુસા અને લસા. તો આપણે મેળવી પહેલાં ગુસા. ચલો ગુસા 17, 23 અને 29. ચલો ત્રણેયમાં સમાન સંખ્યા કઈ છે જોજો. ત્રણેયમાં સમાન સંખ્યા કઈ છે 1, 1 અને 1. તેનો ગુસાઅ થશે 1. ચલો એનો લસા. લસા 17, 23 અને 29. જો સમાન સંખ્યા કેટલી છે એના મોટો 1, બાકી બધે એક 17 ગુણ્યા 23 ગુણ્યા 29. ચલો આનો ગુણાકાર કરો એટલે શું થશે 17 ગુણ્યા 23 ગુણ્યા 29. ચલો તમારે ગુણાકાર કરવાનો. કેલ્ક્યુલેટરનો યુઝ તમારે કરવાનો મળે, તમારે તો ગુણાકાર જ કરવાનો. 17 ગુણ્યા 23 ગુણ્યા 29 11,339. 11,339. ચલો આ મળી ગયો ગુસા અને લસા. ચલો એના પછી હવે ત્રીજો દાખલો આપણે જોઈએ. ચલો ત્રીજાને પહેલાં રકમ જોઈ લઈશું. રકમ એ 8, 9 અને 25. ચલો 8, 9 અને 25. 8, 9 અને 25. પહેલાં અવિભાજ્ય અવયવ પાડવાના, પછી અવયવ તેને સ્વરૂપે દર્શાવવાનું. આપણે અવિભાજ્ય અવયવ પડ્યા એને સ્વરૂપે દર્શાવી દેવાનું. પછી આપણે ગુસા અને લસા. ચલો પહેલાં 8ના આપણે. ચલો 8 બેકી સંખ્યા એટલે 2 વડે ભાગાશે. 2 વડે ભાગાડો 2 ચોક 8. 4 પણ બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા વડે 2 વડે ભાગાડશે. 2 દુ 4. ચલો 2 કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે. ચલો તો એને લખી નાખી પહેલાં 8. ચલો 2 કેટલી વખત 2ની 3 ઘાત. ચલો એના પછી હવે જો 9.
ચલો 9ના 2 વડે ભાગ હાલશે નહીં, કારણ કે 9 એકી સંખ્યા છે. તો એના પછીની 2 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 3 વડે ભાગ હાલશે. 3 તેરી 9. હવે જોવો જોઈએ 3 અવિભાજ્ય સંખ્યા, તો એના ભાગ પડશે હવે નહીં. તો જોવો જોઈએ 9ને કેમ લખાશે? 9 3ની 2 ઘાત. ચલો એના પછી જોવો જોઈએ 25. 25ના જોવો જોઈએ ભાગ પડશે, 2 વડે નો હાલે. શું કામ? 5 રહી એકી સંખ્યા, 3 વડે અકળવા જોઈએ. 3 × 24, શેષ એક વધે, 3 વડે નો હાલે તો 5 વડે અકળવા જોઈએ. 25 25. તો એમાં જોજો 5 રહી અવિભાજ્ય સંખ્યા છે, તો 25ના અવયવ શું પડશે? 5નો વર્ગ. ચલો 3 એને જો ઘાત સ્વરૂપે આપણે દર્શાવી દીધા, ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધા. હવે શું મેળવવાના? ગુસ્સા અને લસા. ચલો ગુસ્સા 8, 9 અને 25. ચલો 8, 9 અને 25નો ગુસ્સા. ગુસ્સા એટલે સમાન સંખ્યા હોવી પડે. જોજો આમાં સમાન સંખ્યા કઈ છે? 1 પણ નથી, એટલે એનો ગુસ્સા કેટલો થશે? 1. ચલો લસા, કે લસા 8, 9, 25. ચલો લસા એટલે શું? સમાન સંખ્યા હોય એ મોટા મોટી ઘાતવાળી લખવાની, બાકીની બધી જ સંખ્યાઓ આમાં જોવો જોઈએ. સમાન સંખ્યા તો છે નહીં, તો બાકી બધાની સંખ્યા લખી નાખો કે 2ની 3 ઘાત, 3ની 2 ઘાત ને 5ની 2 ઘાત. આ 2નો ઘન તો કે 8, 3નો વર્ગ તો કે 9, 5નો વર્ગ 25. બરાબર. જો 8, 9, 72 ગુણ્યા 25 અઘરા પડે તો શું કરવાના? 25 ગુણ્યા 8 કરવાનું. જો 25 ચોક 100, 25 અઠા તો કે 200 ગુણ્યા 9, 9 દુ 18. તો શું જવાબ આવશે? 1800 જવાબ આવશે. તો જોજો તમને લસા કેટલો મેળવો? 1800 અને ગુસ્સા 1. ચાલો સમજાઈ ગયા 3 દાખલા. હવે એના પછીનો નેક્સ્ટ જો પ્રશ્ન નંબર 4, દાખલો 4. જો ગુસ્સા તમને આપેલો છે, ગુસ્સા 306 અને 657 9, તો લસા મેળવવાના. આપણે ખબર છે કે આ એ હોય અને આ શું હોય? બી. એમાં કયું સૂત્ર લાગશે? લસા એ બી ગુણ્યા ગુસ્સા એ બી બરાબર એ ગુણ્યા બી. ચલો અહીંયા લખીએ આપણે કે લસા એ બી ગુણ્યા ગુસ્સા એ બી બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, એટલે આપણે લખીએ એ ગુણ્યા બી. ચલો અહીંયા જો કિંમત મૂકીને હું તમને કરું કે લસા એ બી એટલે આપણે લઈ લઈએ 306 અને 657. ગુસ્સા 306 અને 657 બરાબર. ચલો ગુણાકાર 306 ગુણ્યા 657. ચલો હવે લસા એ બી આપણે મેળવવાના, તો એને કરતા બનાવી. તો લસા 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657 છેદમાં ગુસ્સા 306 600 ને. ચલો એક કામ કરીએ, આ સ્ટેપ જ આપણે કાઢી નાખી, ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ પહેલાં. ચલો આ લસા આપણે મેળવવાનો છે. લસા 306 અને 657 ગુણ્યા ગુસ્સા 306 657 આપેલા છે, કેટલા તો કે 9 બરાબર 306 ગુણ્યા 657. હવે જો આ 9 રી ગુણાકારમાં બરાબરની સાઈડ આવે તો ભાગાકારમાં થશે. તો 300 લસા 306
અને 657 બરાબર 306 ગુણ્યા 657 છેદમાં કેટલા હતા તો કે 9. હવે જો આના ભાગાકારો તમે 657 ભાગ્યા જોજો 9 થાય ડાયરેક્ટ 9 6 54 9 7 63 657 ભાગ્યા ડાયરેક્ટ 9 કરી જાય જુઓ 9 7 તો કે 63 65માંથી 63 જાય તો 2 નીચે આવે 7 એટલે 27 9 તેરી 27 તો ભાગ હાલે 73 ગુણ્યા 9 કરો એટલે 657 થાય. ચલો અહીં છેદ ઉઠશે 73 ગુણ્યા 9 તો 9 કેન્સલ તો વધશે બરાબર 306 ગુણ્યા ને 73 બરાબર. ચાલો 306 ગુણ્યા 73 કરો એટલે એ તમારો જવાબ. ચલો આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરી નાખી 306 ગુણ્યા 73 બરાબર કેટલા આવશે 22,338 22,338. આ કેનો આપણે જવાબ મેળવો લસા કેનો જવાબ મેળવો લસા. આમ લખી નાખવાનું આમ લસા 306 657 બરાબર 22,338. ઓકે ચાલો આ મળી ગયો તમને લસા અને ગુસાઅ એમાંથી એક કરતાં બનાવવાનો. આ 2 માર્કમાં પૂછાઈ શકે. ચલો નેક્સ્ટ આ જો તમારો ઉદાહરણનો દાખલો હોય તો એ જ રીતનો છે. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની nનો અંતિમક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. જો આનો અંતિમક પહેલાં તમે ખાલી તમને એમને સમજી દો 6ના તમે અવયવ પડો એટલે શું પડે 2 તેરી 6 2 અવિભાજ્ય સંખ્યા 3 અવિભાજ્ય સંખ્યા ભાગ પડે તો કોઈ દે જો આને ભાગ પડો કોઈ દે અંક શૂન્ય થાય તો કે આ શક્ય નથી. ઓકે કોઈ દે આના ભાગ એવો શૂન્ય માટે એમાં શું શું હોવું પડે તો 5 હોવો પડે અને એમાં કેનો સમાવેશ આવવો પડે 2 કારણ કે જો 2 5 10 થતા હોય 5 2 10. ઓકે એટલે 2 અને 5 હોય તો જ એનો અંક શૂન્ય થાય. ચાલો આપણે લખી જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો હોયનો શેનો સમાવેશ થવો પડે કેના વડે વિભાજ્ય હોવી પડે તે કઈ સંખ્યા વડે તો કે 5 અને સંખ્યા 5 અને 2 બંને વડે વિભાજ્ય હોય. કેના વડે 2 અને 5 વડે વિભાજ્ય હોય. બીજી વાત કે આના તમારે જો શૂન્ય છેલ્લો અંક જોતો હોય અંતિમ અંક તો 5 અને 2નો બંનેનો સમાવેશ થવો પડે. ઓકે લખી નાખીએ આપણે અંતિમ અંક શૂન્ય હોય તો અવિભાજ્ય અવયવમાં 5 તેમજ 2નો સમાવેશ થાય. ચલો સમાવેશ થાય. ચલો હવે આપણે અવયવ પડી કેના અવયવ પડવાના તો કે
6. જો 6ની n ઘાત આપ્યો છે, તમારે સિમ્પલ પહેલાં 6ના ભાગ પર લ્યો, શું થાય? 2 તેરી 6, ઘાત કેટલી હતી? n. હવે આને કેમ લખી શકાય? તો કે 2ની n ઘાત ગુણ્યા 3ની n ઘાત. હવે જોવો જોઈએ, n કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય તો 6n ના ખાલી ફક્ત 2 જ અવયવ છે. 6n ના ફક્ત 2 જ અવિભાજ્ય अवयव. चलो 2 अविभाज्य अवयव क्या क्या है? 6 ना फक्त 2 જ અવિભાજ્ય અવયવ क्या क्या है? जो 2 અને 3. 2 અને 3 છે. જો 2 અને 3 છે તો આનો કોઈ દે છેલ્લો અંક શૂન્ય થાય તો લખી નાખવાનું. આમ કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય એટલે કે શૂન્ય ન જ થાય. ઓકે, આ ઉદાહરણ તો એ જ રીતનો દાખલો છે. ચલો એના પછી નેક્સ્ટ. ચલો સમજાવો 7 × 11 × 13 + 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 + 5 શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? ચલો પહેલાં અહીં જુઓ, 2 પદ છે, 7 × 11 × 13 1 અને 13. અવિભાજ્ય સંખ્યા રહે ને એનો જ ગુણાકાર વિભાજ્ય સંખ્યા હોય. કઈ રીતના? જો 2 રહી અને 3, આ બે કેવી અવિભાજ્ય સંખ્યા. હવે આનો ગુણાકાર કરો તો આ કેવી થઈ જાય? વિભાજ્ય. એવી રીતે જુઓ 3 લ્યો 5, 5 તેરી 15. તો આપણે આમાં એવી સંખ્યાઓ આપણે વિભાજ્ય છે તે દર્શાવવાની. કઈ રીતે? તો કે આને આપણે ગુણાકાર કે કોમનને એ કાઢીને દર્શાવવી જોઈએ. ચલો પહેલો દાખલો કે 7 × 11 × 13 + 13. ચલો જો આમાં સરખું શું હોય? જો 2 પદ છે ટોટલ, આ પહેલું પદ અને આ બીજું. આ બેમાં સરખું શું હોય? તો કે 13. ચલો આપણે એને સામાન્ય કાઢી નાખી 13 કૌંસમાં. તો અહીં શું વધશે? 7 × 11 પ્લસ અહીં કાંઈ ન વધે એટલે કેટલા વધશે? 1 બરાબર 13 કૌંસમાં. 7 × 11 એટલે 77 પ્લસ 1 બરાબર 13 × 77 પ્લસ 1 એટલે કેટલા થશે? તો કે 78. ચલો હવે અહીં જો ખાસ 13 અવિભાજ્ય સંખ્યા તો એના ભાગ પડશે નહીં. હવે 78માં જો 8 બેકી સંખ્યા તો 2 વડે તમે ભાગાકાર લો તો 2 × 2 તેરી 6, 2 9 18 બરાબર 13 × 2 × 39. જુઓ 9 એકી સંખ્યા તો 2 વડે ભાગને 3 વડે આકાર તો 3 એકા 3, 3 તેરી 90 ભાગ હાલશે. ચલો હવે આને વ્યવસ્થિત લખી ગુણાકાર સ્વરૂપે લખી નાખી. ચલો 2 × 3 × 13 કેટલી વખત? તો કે 2 વખત. જો આ સંખ્યા અવિભાજ્ય હતી, 2 7 11 તેને અવિભાજ્ય હતી. હવે આનો ગુણાકાર કરવો જોઈએ. 2 તેરી 6 તેનો વર્ગ 139. 2 કેવી સંખ્યા થઈ ગઈ? વિભાજ્ય સંખ્યા. સમજાણું? એનો ગુણાકાર શા માટે વિભાજ્ય થયો? અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરો એટલે કેવી સંખ્યા આવે? વિભાજ્ય સંખ્યા. ચલો એના પછીનું 16
શું હતું? 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5. ચલો આમાં એ જ રીતે સમાન સંખ્યા હોય એ તમારે 2 પદ છે ટોટલ. જુઓ, પહેલું પદ અને આ બીજું પદ. તો 2 પદમાંથી જો સામાન્ય શું નીકળશે? તો કે 5. એટલે અહીં વધશે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ કાંઈનું એટલે 1 બરાબર. કૌંસમાં 7 ગુણ્યા 6. જો આમ 3 દુ 6, 6 ચોક 24, 7 6 42. 42 ગુણ્યા કેટલા થશે? 24. ઓકે, ચલો 42 ગુણ્યા 7 6 42 અને 4 તેરી 12 દુ 24. ગુણાકાર કરી નાખો. 0 2 દુ 4, 4 દુ 8, 4 દુ 8, ચોકે ચોકે 100. 8 6 4 10 ની 0 વધી 1 8 9 ને 1 10. જવાબ શું આવશે? 1008 પ્લસ 1 બરાબર 5. 1009 બરાબર 5 ગુણ્યા, ચલો 1009 2 વડે વિભાજ્ય છે તો કે ના. તો કેટલા વડે કરવાનું? 3 વડે થશે. જોજે 3 વડે થાય 3 તેરી 9, 3 તેરી 9 19. તો એ પણ થશે નહીં. એટલે જો આના ડાયરેક્ટ તમે ગુણાકાર કરી જુઓ એટલે તમારે વિભાજ્ય સંખ્યા હોય, આગળ સ્ટેપ કરવાની જરૂર નથી. આમ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરો એટલે આ રીતનું વિભાજ્ય સંખ્યા તમને જોવા મળે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ. હવે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, ક્વેશ્ચન નંબર 7. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાએ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે, જ્યારે રવિ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? પ્રારંભ બિંદુ પર ભેગા થાય. ઓકે, ચલો હવે જો પહેલાં આપણે આકૃતિ ઉપરથી તમને સમજાવો. શું કીધું એ? ચલો આથી આપણે સ્ટાર્ટ કરીએ. આ બિંદુએથી સ્ટાર્ટ કરે છે. સોનિયા એક પરિભ્રમણ 18 મિનિટમાં. સોનિયાને આપણે એસ કહી દઈએ. ચલો એસ. અને કેટલી મિનિટ લાગે? તો કે 18 મિનિટ. પછી એવું કીધું રવિએ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે. રવિને કેટલા લાગે? તો કે 12 મિનિટ. ચલો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. સોનિયા એટલે એસ કેટલા મિનિટ લાગે છે? તો કે 18 મિનિટ. ચલો રવિ એટલે કે આર. રવિને કેટલું લાગે છે? તો કે 12 મિનિટ. 12 મિનિટ. ચલો આમાં એ મહત્વનું છે, લસા મેળવવાનો ગુસ્સા કઈ રીતનો ખબર પડે. હવે જુઓ, વિચારો તમે. સોનિયા અહીંથી પરિભ્રમણ કરે છે, પાછું અહીંયા ફરીને કેટલા 18 મિનિટે આવે છે, અને રવિ ફરીને 12 મિનિટ. તો પહેલાં રાઉન્ડમાં ક્યાંય ભેગા થવાની શક્યતા છે? તો કે ના. તો ખબર પડી જાય પહેલાં ભેગા નથી થતા, એટલે ફરજિયાત તમારે શું મેળવવો પડે? લસા. કારણ કે પરિભ્રમણ પહેલાંમાં ભેગું થાય તો જ ખબર પડે કે આપણે ગુસ્સા થાય. પહેલું પરિભ્રમણ ભેગા થાય ને તો ગુસ્સા હોય, પણ પહેલાંમાં ભેગું થતા નથી. તો ફરજિયાત તમારે બીજા રાઉન્ડમાં, ચલો બીજો રાઉન્ડ મારે એટલે રાધિકાને કેટલી મિનિટ થાય? 36. જ્યારે રવિને કેટલો થાય? હવે સોનિયાને કેટલો થશે? જો 36 મિનિટ થાય. જ્યારે રવિને 24. ત્રીજું મારે તો 36. જોજો સોનિયાને
રવિ ત્રીજા પરિભ્રમણે ભેગા થઈ જાય છે. થાય છે કે નથી થતા? ઓકે, તો આના ઉપરથી આપણે શું પહેલાં મેળવવાનું પડે? બેનો લસા મેળવવો પડે. શું મેળવવું પડે? લસા. લસા મેળવતા પહેલાં બેના શું કરવા પડે? અવિભાજ્ય અવયવ પાડવા. ચલો અહીં આપણે લખી નાખીએ. અહીં જો હવે તમારે ખાસ પહેલાં કઈ કીધું 18 મિનિટ કેને લાગે? સોનિયાને, અને 12 મિનિટ રવિને. તો આપણે અવયવ પાડી નાખી પહેલાં. ચલો 18ના અવયવ પડશે 2 વડે ભાગાલશે, 2 9 અને 18. 9ના અવયવ પડશે 3 તેરી 9. ચલો એવી રીતે 12. 12ના અવયવ પડશે 2 6 12. 6ના વાપરશે 2 તેરીને 6. ચલો હવે લખી નાખી 18. 2 કેટલી વખત? 1 ગુણ્યા 3 કેટલી વખત? તો કે 2. એવી રીતે જો 12 બરાબર 2 કેટલી વખત? તો કે 2 ગુણ્યા 3. જો પહેલું જ રાઉન્ડમાં ભેગા થઈ ગયા હોત ને, પહેલા જ રાઉન્ડમાંથી આ, તો તમારે છે ને એનો ગુસ્સા આવે. પણ પહેલા રાઉન્ડમાં ભેગા નથી થતા, બીજામાં નથી થતા, તો તમારે ફરજિયાત શું મેળવવું પડે? લસા જ મેળવવો પડે. ઓકે, ચાલો હવે 18 અને 12નો આપણે શું મેળવવાનો છે? લસા. ચલો લસા એટલે શું કરવાનું? સમાન સંખ્યા નાના મોટામાં મોટી ઘાત. સમાન સંખ્યા કહીએ 2 અને 2 ની 2, તો મોટામાં મોટી ઘાત કેટલી થશે? 2 ની 2 ઘાત ગુણ્યા. ચલો પાછી સમાન 3 તો 3 ની મોટામાં મોટી ઘાત 2, 3નો વર્ગ. ચલો 2નો વર્ગ થશે 4, 3નો વર્ગ થશે 9. 9 ચોક ને 36. જો કેટલા મિનિટે ભેગા થશે? 36 મિનિટે ભેગા. નીચે લખવાનું, જો સોનિયા અને રવિ એક જ સમયે, પેલા એક જ સમયે સ્ટાર્ટ થશે ને, એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. ક્યારે ભેગા થાય? 36 મિનિટ પછી બંને પ્રારંભ બિંદુ ભેગા પર થાય. ચલો આ તો સ્વાધ્યાય 1.1. ચલો આમાં ખબર પડી ગઈ? નો સમજાણો એ કયો? નો સમજાણો એ કોમેન્ટ બોક્સમાં જણાવી દો. ચલો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આના પછી આપણે આગળ ઉદાહરણ જોશું અને એના પછી સ્વાધ્યાય 1.2. જે નવા વિદ્યાર્થી હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરો, જેથી બીજા પણ ફ્રી કન્ટેન્ટનો લાભ લઈ શકે.